વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9ની અંદર આજે યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીના, મોહન અને તેની વીના વિશેનો પાઠ આપણે જોઈશું. હવે સંગીતના અલગ અલગ પ્રકારના જે સાધનો હોય જેને અંગ્રેજીમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. અહીં આગળ એક ચાર્ટ આપેલો છે. કેટલા ટકા વિદ્યાર્થીઓને કયા કયા સાધન ગમે છે, ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એની વાત છે. એમાં ફ્લ્યુટ 14%, વાંસળી 14%, ગિટાર 10%, ગિટાર 10%, તબલા 26%, તબલા 26%, હાર્મોનિયમ 50% અને હાર્મોનિયમ સૌથી વધારે ટકા છે 50%. સૌથી વધારે ગમતું હોય તો વિદ્યાર્થીઓને કહ્યું હાર્મોનિયમ, સૌથી ઓછું ગમતું હોય તો કહ્યું ફ્લૂટ એટલે આપણે ગિટાર 10%. હવે આ બધા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ મોહન એન્ડ હિઝ વીના એને લગતો પાઠ છે, આપણે આજે જોઈશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન વોઝ બોર્ન એટલે મોહન જન્મ્યા હતા ઇન એ ફેમિલી એટલે કે કુટુંબમાં, ઓફ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારમાં. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં, કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેમના લોહીમાં હતું. સ્વાભાવિક છે કે સંગીતકારના કુટુંબમાં જેનો જન્મ થયો હોય એટલે એના લોહીમાં શું હોય? સંગીત હોય. તો અહીં શું કહે છે? મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. બ્લડ એટલે લોહી. હી ગ્રીવ અપ. તેઓ મોટા થયા હતા વિથ મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો સાથે. તેઓ સંગીતકારોની વચ્ચે મોટા થયા હતા, ઉછર્યા હતા. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો. લાઇક હિઝ ફાધર, તેમના પિતાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ અને બીજા કુટુંબના સભ્યોની જેમ. તેમના પિતાની જેમ અને બીજા કુટુંબના સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. હી વોઝ એટલે તેઓ, ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં, ટ્રેન એટલે કે તાલીમ લીધી હતી, તાલીમ પામ્યા હતા. ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે હું તો ગાવાની તાલીમ. એન્ડ એટલે શરૂઆતમાં તેમને ગાવાની તાલીમ આપવામાં આવી હતી. એન્ડ ધેન અને ત્યાર પછી હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ત્યાર પછી તેમને જે વાયોલિન હતું એ વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી તેમને તેમનો હાથ છે એ વાયોલિન પર અજમાવવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે. કેટલી વર્ષની ઉંમર? 10 વર્ષના હતા ત્યારે. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તેઓની ઉંમર કેટલી હતી? 10 વર્ષની હતી ત્યારે. હી સ્ટાર્ટેડ લાઇકિંગ, તેમને ગમવા લાગી સિતાર. તેમને શું ગમવા લાગ્યું? સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેમને તેમાં તાલીમ પણ લીધી હતી. એન્ડ પ્લેડ ઇટ, અને તેને વગાડી પણ હતી. ફોર અબાઉટ 3 years, લગભગ 3 વર્ષ સુધી. જ્યારે તેઓ 3 વર્ષના, આપણે 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર ગમતી હતી અને તેઓ તેમાં તાલીમ પણ લીધી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 10 years, અને 10 વર્ષ સુધી વગાડી હતી. અ જર્મન લેડી, એક જર્મની યુવતી, કેમ એટલે આવી, ટુ સ્ટે એટલે રહેવા માટે, વિથ મોહન્સ ફેમિલી એટલે મોહનના કુટુંબ સાથે, ટુ લર્ન એટલે શીખવા માટે, મ્યુઝિક એટલે સંગીત, ફ્રોમ હિઝ ફાધર એટલે તેના પિતા પાસેથી. એક જર્મન યુવતી તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે મોહનના કુટુંબ સાથે રહેવા માટે આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. અને પછી શું કહે છે કે ત્યારે પછી તેના જીવનમાં ધ ગિટાર એટલે ગિટારે, એન્ટર એટલે પ્રવેશ કર્યો, ઇન હિઝ લાઈફ એટલે કે તેના જીવનમાં. અને ત્યારબાદ તેમના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. હી બિગેન, તેમને શરૂ કર્યા, હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે તેમના પ્રયોગો,
તેમને તેમના પ્રયોગો શરૂ કર્યા. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, તે સુંદર પ્રકારનું જે સાધન હતું, એ સુંદર પ્રકારનું જે વાદ્ય હતું, સંગીતનું જે સાધન હતું, એ સાધન સાથે તેમને તેમનો પ્રયોગ શરૂ કર્યો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, મારા જીવનમાં બીજું કોઈ પણ વાદ્યને સ્થાન નથી. મને બીજું કોઈ પણ સાધન વગાડવાનું ગમતું નથી, એવું કહે છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મને માત્ર ગિટાર વગાડવા જ ઈચ્છું છું. હું માત્ર શું વગાડવા ઈચ્છું છું? ગિટાર જ વગાડવી છે, એમ કહે છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને પોતાની જાતને કહ્યું કે મારે માત્ર શું વગાડવું છે? ગિટાર જ વગાડવું છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર તેનો બધો સમય શું કરતી હતી? લેતું હતું. ગિટાર ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અવર ઇઝ અ ફેમિલી, અમારા કુટુંબમાં, એમ કહે છે. આપણા કુટુંબમાં, અમારા કુટુંબમાં. વેર સિતાર એટલે કે જ્યાં સિતાર, વોકલ્સ એટલે કે ગાયન, એન્ડ ક્લાસિકલ વાયોલિન અને શાસ્ત્રીય વાયોલિનનો આર પ્રેક્ટિસ્ડ અભ્યાસ કરવામાં આવે છે, અભ્યાસ થાય છે. અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરવામાં આવે છે, થાય છે, એવું કહે છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it is not from India, said one of the family members. The guitar does not have the effect. ગિટારમાં શું નથી? does not effect એટલે અસર જોવા મળતી નથી. which our instrument કે જે અમારા વાદ્યમાં હોય છે. એન્ડ મોર ઓવર અને વધુમાં ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને વધુમાં તે ભારતનું વાદ્ય નથી, આપણા દેશનું વાદ્ય નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, કુટુંબના જે એક સભ્ય હતા, એ સભ્યમાંના એક સભ્યએ કહ્યું કે આપણા વાદ્ય જેટલી અસર ગિટારમાં છે અને તે એ બીજામાં નથી, અને મૂળ ઉપરાંત તે આપણા ભારત. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. શું કહે છે? ડુ યુ નો, તમને ખબર છે? યોર ફાધર એટલે તમારા પિતા, ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. તમે તમારા જે પિતા છે એ પિતાને ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે પ્રેમ પસંદ નથી, એ તમને ખબર છે, જાણો છો. સેડ હિઝ આંટી, સેડ હિઝ આંટી એટલે શું? તેની માસીએ કહ્યું, તેની માસીએ મોહનને કહ્યું કે તમારા પિતાને ગિટાર પ્રત્યેનો જે પ્રેમ, તમારો જે પ્રેમ છે એ પ્રેમ પસંદ નથી, એ ખબર છે, એમ કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેમની જે માતા હતી એ માતા શું થાય? કેમ એટલે આવ્યા, ટુ હેલ્પ હિમ, તેમની મદદે આવ્યા. પરંતુ આ મોહનના જે માતા હતા એ માતા મોહનની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એમની માતાએ શું કીધું કે લેટ હિમ ફોલો, તેમને અનુસરવા દો, કરવા દો. હિઝ હાર્ટ ડિઝાયર, તેના હૃદયની જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણે કરવા દો. ડિઝાયર એટલે ઈચ્છા, એને જેમ ગમતું હોય એમ કરવા દો. એના હૃદયની જે ઈચ્છા હોય એ ઈચ્છા મુજબ વર્તવા દો. શી ડિક્લેર્ડ, તેમને જાહેર કર્યું. એમની માતાએ ચિત્ર છે મોહનનું છે. શી ડિક્લેર, તેમને જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, ત્યાર પછી
તેમના જે પિતા હતા એ પિતાએ સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું સપોર્ટિંગ હિમ, તેને ટેકો આપવા લાગ્યો, ટેકો આપવાનું શરૂ કર્યું, સમર્થન આપવાનું શરૂ કર્યું. સપોર્ટિંગ એટલે ટેકો આપવો, સમર્થન આપવું. હી વોઝ ઓવરજોયડ, તેઓ આનંદમાં આવી ગયા જ્યારે એમના પિતાજીએ શું કર્યું કે આ મોહનને સમર્થન કર્યું, સપોર્ટ કર્યો, ત્યારે તેઓ બહુ આનંદમાં આવી ગયા. મોહન વોઝ ઓવરજોયડ, મોહન કેવા અતિ ઉત્સાહી થઈ ગયા, આનંદમાં આવી ગયા. એન્ડ અને ડિસાઇડેડ નક્કી કર્યું ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને પછી જે આ સાધન હતું એ સાધનને શું કરવાનું નક્કી કર્યું, ટુ મોડિફાય એટલે ફેરફાર કરવાનું નક્કી કર્યું. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ પાશ્ચાત્ય જે સાધન હતું, પશ્ચિમનું જે સાધન હતું એ પશ્ચિમના વાદ્યને ફેરફાર કરવાનું નક્કી કર્યું કે આ જે સાધન છે એ સાધનને હું એમાં ફેરફાર કરી નાખીશ. હી ટ્રાઈડ, તેમને પ્રયત્ન કર્યો, ટુ મેક એટલે બનાવવાનો, ઈટ એટલે તેને, સ્યુટેબલ એટલે યોગ્ય, ફોર પ્લેઇંગ એટલે વગાડવા માટે, પ્યોર એટલે શુદ્ધ, ઇન્ડિયન એટલે ભારતીય, ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીત. તેમને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે તેને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં પાશ્ચાત્ય જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું, સાધન હતું, એ સાધનને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કઈ રીતે વગાડી શકાય એ માટે બનાવવાનો એમને પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. He spent, તેમને પસાર કર્યા 2 more years, વધુ 2 વર્ષ, with guitars only, માત્ર ગિટાર ઉપર. મતલબ કહેવાનો મતલબ એવો છે કે તેમને ફક્ત 2 વર્ષ સુધી ગિટાર ઉપર જ ધ્યાન આપ્યું. One evening, એક સાંજે, there was a gathering of close family friends. એક સાંજે શું થયું કે there was gathering, એકઠા થયા હતા, of close family friends, ખૂબ જ કુટુંબના જે નૈતિક જે મિત્રો હતા, નજીકના જે મિત્રો હતા, એ નજીકના મિત્રો ભેગા થયા હતા. In this small gathering, આ નાનકડા મેળાવડામાં, મોહન્સ બ્રધર એટલે મોહનના ભાઈ, સિસ્ટર એટલે બહેન, એન્ડ નેવ્યુઝ એટલે કે ભત્રીજાઓએ, who were also performing artists, કે જે ભત્રીજા પણ કોણ હતા કે જાહેરમાં વગાડનારા કલાકારો હતા. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે હું જાહેરમાં વગાડનારો કલાકાર અને પરફોર્મિંગ આર્ટિસ્ટ કહેવાય, કે જે પોતે પણ કોણ હતા, જાહેરમાં વગાડનારા કલાકાર હતા. કોણ? આ એના ભત્રીજાઓ. પ્લેડ મ્યુઝિક, કે જે સંગીત વગાડતા હતા, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમના શાસ્ત્રીય વાદ્યોમાં, કે જે એમના જે ભાઈ હતા, બેન હતા અને જે ભત્રીજાઓ હતા કે એ પણ શું કરતા હતા, આ શાસ્ત્રીય વાદ્ય પર સંગીત વગાડતા હતા. There was a great appreciation. There was a great appreciation. તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી, વખાણ કરવામાં આવ્યા. એપ્રિસિએશન એટલે વખાણ કરવું. There was a great appreciation. ખૂબ જ વખાણ કરવામાં આવ્યા. મોહન ટુ expressed wish to perform. મોહને પણ પોતાની જે ઈચ્છા હતી, એ વગાડવાની જે ઈચ્છા હતી, એ ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેને ગિટાર વગાડી. પ્લેડ એટલે વગાડવું, એ રમવાના અર્થમાં નથી, બગાડવાના અર્થમાં છે. ગીતાના રમાયણા વગાડાય તેવું કહે છે. He played on guitar. તેમને ગિટાર વગાડી. જેમના હાથમાં આ ચિત્રમાં જો ચિત્ર છે તે ગિટાર કહેવાય. He played on guitar. તેમને ગિટાર વગાડી. After his performance એટલે હું તેમના રજૂઆત પછી, રિલેટિવ સેડ, એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક, તારે કામ કરવાની જરૂર છે, વેરી હાર્ડ, સખત મહેનત કરવાની જરૂર છે, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા વાદ્ય સાથે. તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, એવું એક સંબંધીએ કહ્યું. વન ઓફ ધ રિલેટિવ સેડ, કુટુંબના એક સભ્યમાંના એક સભ્યએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર,
જો સિતાર હોત તો યુ વુડ હેવ બીન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તારી પાસે કદાચ ગિટાર હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે તું સ્પર્ધા કરી શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે એના પર લગભગ 2 વર્ષ પૂરા કર્યા છે. તેના પર 2 વર્ષ વગાડી ચૂક્યા છે એમ કહે છે. બટ પરંતુ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. છતાં પણ આ જે વાદ્ય છે એ વાદ્યને વધારે મહાવરો કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેના પરફોર્મન્સ પછી, તેના વગાડવા પછી, સમવન સેડ, કોઈક વ્યક્તિએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો જે અવાજ છે એ સિતારનો અવાજ જાણે કે વહેતા. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેની રજૂઆત બાદ, તેના વગાડ્યા બાદ, સમવન સેડ, કોઈક વ્યક્તિએ કહ્યું, કોઈક વ્યક્તિ બોલ્યું, ધ સિતાર સાઉન્ડ, સિતારનો અવાજ, ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, જાણે કે વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે તારા વાદ્યમાં, તારા સાધનમાં, ડઝન્ટ એટલે નથી, હેવ ધ ડેપ એટલે તે પ્રકારની ઊંડાણ. તારું જે વાદ્ય છે, તારા વાદ્યમાં તે પ્રકારની ઊંડાણ નથી. યટ, છતાં પણ, અનધર સેડ, બીજા સંબંધીએ કહ્યું, યોર બ્રધર એટલે તારો ભાઈ, પ્લેઝ એટલે વગાડે છે, ધ વાયોલિન એટલે કે વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે, હિઝ સુર એટલે તેના સુર, એન્ડ તાલ એટલે કે તાલ, આર સો બ્યુટીફુલ, એટલા બધા સુંદર છે. તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ કેટલા સુંદર છે. સો બ્યુટીફુલ એટલે કેટલા સુંદર. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે, વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધન સાથે, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. આવું જ્યારે કહ્યું ત્યારે શું થયું? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન નિરુત્સાહી થઈ ગયો, નિરાશ થઈ ગયો. ડિપ્રેસ થઈ ગયો એટલે હું નિરાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ, અને રડવા લાગ્યો, રડ્યો, ફોર ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. આવું જ્યારે કહ્યું ને કે તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ કેટલા સુંદર છે, તું આ સાધન સાથે શું કરી રહ્યો છે, એવું જ્યારે કીધું ત્યારે શું થયું? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન નિરાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડ્યો મોહન. બોલો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ. હી હેડ ગિવન, તે આપી ચૂક્યો હતો, 2 years એટલે 2 વર્ષ, ઓફ હિઝ લાઈફ, તેના જીવનના. તેને તેના જીવનના 2 વર્ષ આપી ચૂક્યા હતા. કોના પ્રત્યે? ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય માટે. તેને તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય માટે આપ્યા હતા, ગાળ્યા હતા, એવું કહેવા માંગે છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર. પરંતુ મારા હૃદયમાંથી કહે છે, મારું હૃદય કહે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે બન્યો છું, હું ગિટાર માટે જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી, મારા માટે બીજું કોઈ સાધન નથી, કોઈ વાદ્ય નથી, બટ ધ ગિટાર, મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ પણ વાદ્ય નથી, હું ગિટાર માટે જન્મ્યો છું, એવું મારું હૃદય કહે છે. હી થોટ, તેને વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન, વિલ બીકમ એટલે બનશે, માય ફેસ ટુ ધ વર્લ્ડ. માય ફેસ ટુ ધ વર્લ્ડ એટલે વિશ્વમાં મારો ચહેરો બનશે, મતલબ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આ જે સાધન છે એ સાધન મને વિશ્વમાં શું કરશે? ખ્યાતિ અપાવશે, પ્રખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે કે હું કંઈક મોટું કરીશ, સફળ થઈશ, ખૂબ જ મોટું કરીશ, હું ખૂબ જ સફળ થઈશ, એવું કહેવા માંગે છે. હી વોઝ ડિટરમાઇન્ડ, તે કૃત નિશ્ચય હતો.
મોહન કેવો હતો? દ્રઢ નિશ્ચય હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ, ધીસ એક્સપિરિયન્સ એટલે આ બનાવ, ટુક પ્લેસ એટલે બન્યો ત્યારે વેન મોહન વોઝ ઓનલી 16 years of age. જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે મોહનની ઉંમર કેટલી હતી? માત્ર 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ તેના જીવનનો પરિવર્તનનો સમય હતો. ટર્નિંગ પોઈન્ટ એટલે પરિવર્તનનો સમય. મોહન ડબલ્ડ, મોહને બમણો કર્યો. હિઝ રિયાઝ એટલે તેનો રિયાઝ. એનો જે રિયાઝ હતો, પ્રેક્ટિસ હતી, એ પ્રેક્ટિસ બમણી કરી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને પછી શું કર્યું? એનો રિયાઝ બમણો કર્યો અને દિવસના 10 કલાક મહાવરો કરવા લાગ્યો. 10 કલાક એના સાધન પર ગાળવા લાગ્યા એમ કહે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર્સ એસ્પેક્ટ એટલે પાર્ટ્સ. તેને શું કહે? હી ઓલ્સો સ્ટડીડ, તેને પણ અભ્યાસ કર્યો. અધર એસ્પેક્ટ બીજા પાસાનો ઓફ ધ ગીતાર. તેને ગીતાના બીજા જે પાસા હતા એ પાસાનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ, તેને નક્કી કર્યું ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગીતાર. તેને પોતાનું જે સાધન હતું એ ડિસાઇડેડ, તેને નક્કી કર્યું ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, જે ખાસ વાદ્યની વિશેષતા હોય એ વિશેષતાની નિર્માણ કરું. ઇનકોર્પોરેટ એટલે હું નિર્માણ કરું. ટેકનિક્સ એટલે એની જે ખામી હોય, તકનીદી હોય, તકનીદી. એન્ડ સાઉન્ડ એટલે અવાજ. ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક સાધનના, દરેક વાદ્યના. ઇન ટુ ધ ગીતાર. આ ગીતારની અંદર બધા જ પ્રકારના ધ્વનિ આવી જાય, બધા જ પ્રકારના સાધનો વગાડવાનો ધ્વનિ આવી જાય, એને ગીતારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. કે હું બધા સાધન મારા ગીતારમાં આવી જાય એવું હું ગીતારને બનાવી દઉં, એવું નક્કી કર્યું. હી વોન્ટેડ, તેવું ઈચ્છતા હતા. ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવાનું. સમથિંગ એટલે એવું કંઈક વિથ ગેવ ધ સાઉન્ડ, કે જે અવાજ આપે. એન્ડ ટ્યુન એટલે કે લય આપે. ઓફ ધ વેસ્ટર્ન ગીતાર, પાશ્ચાત્ય ગીતારનું, પશ્ચિમી ગીતારનું. તેમણે એવું નક્કી કર્યું કે હું એવું કંઈક શોધ કરું કે જે અવાજ પણ આપે અને પશ્ચિમી ગીતારનો અવાજ પણ આપે, સુર પણ આપે. બટ could be played like an Indian વીણા, પરંતુ તેને ભારતીય વીણાની જેમ પણ વગાડી શકાય. કે એવું હું સાધન બનાવું કે જેની અંદર પાશ્ચાત્ય સંગીત પણ આવે પણ એને ભારતીય વીણાની જેમ પણ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important. શું કહે છે? નોટ ઓનલી ધ સાઉન્ડ, માત્ર અવાજ જ મહત્વનો નથી. ધેટ કે જે માય ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મારું વાદ્ય, પ્રોડ્યુસીસ એટલે ઉત્પન્ન કરે છે, ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું નથી. બટ પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ તે મારું જે દ્રશ્ય વિઝન છે, મારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પણ તેમાં વ્યક્ત થવી જોઈએ. એક્સપ્રેસ એટલે વ્યક્ત થવું, વિઝન એટલે દ્રષ્ટિ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેનાથી હું આ વાદ્ય દ્વારા કહેવા માગું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેમણે સ્વાગતમાં કહ્યું, પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, છેવટે, અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ, અને છેવટે અથાગ પ્રયત્નો દ્વારા, તેના અથાગ પ્રયત્નોથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, he said to himself, તેમણે પોતાની જાતને કહ્યું. and finally, અને છેવટે, with untiring effort, અથાગ પરિશ્રમ દ્વારા, અથાગ પરિશ્રમ વડે, and understanding, અને સમજણથી. કોના? ઓફ રાગાસ એટલે રાગના, અને રાગના સમજણથી. he created, તેને સર્જન કર્યું. the wonderful મોહન વીણા, અદ્ભુત પ્રકારની એક મોહન વીણાનું સર્જન કર્યું, નિર્માણ કર્યું. ટુડે એટલે આજે, ધ વર્લ્ડ નોઝ, દુનિયા ઓળખે છે, જાણે છે. મોહન એટલે મોહનને, આજે આખું વિશ્વ મોહનને ઓળખે છે. એઝ એટલે તરીકે. પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટને ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ,
વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આખું વિશ્વ મોહનને એક ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આ મોહનનું આખું નામ શું હતું? પંડિત વિશ્વમોહન ભટ્ટ, કે જેઓ ગ્રેમી એવોર્ડના વિજેતા હતા. વિનર એટલે વિજેતા. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. પેશન એટલે ઈચ્છા. હું ફક્ત મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ. અને જુઓ હું અહીંયા છું. સેડ મોહન. સેડ મોહન એટલે મોહને કહ્યું. એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં જ્યારે મોહન હાજર થયા ત્યારે મોહન કહ્યું, શું કહ્યું? કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. હું માત્ર મારા હૃદયની ઈચ્છાને, ઉત્કૃષ્ટતાને અનુસર્યો છું. એન્ડ આઈ એમ હિયર. અને હું અહીંયા છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ પૂરો કર્યો મોહન એન્ડ વિના. તો એના વિશે આપણે તમારે જે વાંચવાનું અને આ પાઠ સમજવાનું એનું જે સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્ય પછી હું તમને આપીશ.